ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। गम्भीराम् उदधीरां कतु पुष्यन्ति गा इव प्र गोपास इवं धेनवा यथा हृदय कुल्या इवाश। સુખ તેમને જ મળે છે જેઓ સમુદ્ર સમાન અચળ અને ગંભીર બુદ્ધિવાળા હોય છે, જેમનામાં પૃથ્વી સમાન ક્ષમા અને પાલનનું સામર્થ્ય હોય છે, જેઓ ગાય સમાન દાની અને નદી જેવા નિરંતર ક્રિયાશીલ હોય છે। શાસ્ત્રોએ મનુષ્યને નરમાંથી નારાયણ બનવાનો આદેશ આપ્યો છે। આ માર્ગ અપનાવવાથી સંસારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવી શકે છે, પરંતુ આજકાલ તો માણસ પોતે માણસ પણ નથી રહ્યો। મનુષ્યની માનવતા મૃતપાય થઈ ગઈ છે। ચારે બાજુએ હત્યા, મારપીટ, ચોરી, બળાત્કાર, દુરાચાર વગેરે જ દેખાઈ રહ્યા છે અને મનુષ્યમાં ક્રોધ, ક્ષોભ અને નિરાશા વધતા જાય છે। પરંતુ મનુષ્ય એટલો અસહાય નથી, તેનામાં એટલી બધી શક્તિ છે કે તે દેવતા બની શકે છે। આજની આ પરિસ્થિતિમાં તેને સફળતા મળવામાં કેટલી મુશ્કેલીઓ પડી રહી છે, પરંતુ એનાથી તેના ધ્યેયમાં દ્રઢ નિશ્ચયમાં કોઈ ઓટ આવી નથી। સાધન, સગવડ અને પરિસ્થિતિઓના બદલે મનુષ્યની ઈચ્છા શક્તિનું મહત્ત્વ વધારે છે। તે ઈચ્છે તો આ બધું નિર્માણ કરી શકે છે અથવા તો નિર્મિત વસ્તુનો વિનાશ કરી શકે છે। નારાયણ કંઈ બહારથી નથી આવવાના, તે તો પ્રત્યેક માણસના અંતઃકરણમાં રહેલા છે, પરંતુ એમણે તે તરફ ધ્યાન નથી આપતા, તેમની વાત જ નથી સાંભળતા। એના કારણે જ આપણે પોતાની જાતને અસહાય અનુભવીએ છીએ, હતાશ થઈએ છીએ, દુઃખી થઈએ છીએ। પરમાત્માએ મનુષ્યને અમર્યાદિત શક્તિ આપી છે। સંસારમાં એના માટે કશું અશક્ય નથી। જરૂરી એ છે કે પોતાની અંદરના દૈવી ગુણોને ધારણ કરે, ધીર, ગંભીર તથા અવિચલ ભાવથી દાન અને પરમાર્થના કાર્યો કર્યા। ઈશ્વર અને પ્રકૃતિ જેવી રીતે બધાનું પાલન કરતા રહે છે, એ જ પ્રમાણે તે ક્રિયાશીલ રહે। આપણા હૃદયમાં દેવત્વની સ્થાપના કરવા માટે મન, બુદ્ધિ અને અહંકારને લાયક અભ્યાસની જરૂર છે। ઘોડાઓને લગામ જોઈએ, લગામ સારથીના હાથમાં હોય છે અને સારથી મહારથીના આદેશોનું શબ્દશઃ પાલન કરે છે। માનવ જીવનમાં મનનું સ્થાન સારથીનું છે। તેથી જ કહેવાય છે કે સમસ્ત સુખ, દુઃખો અને કલ્પનાઓનું સ્થાન મનમાં છે। તે જ મનુષ્યને ઉગારે છે અને મારે પણ છે। આવા સ્વેચ્છાચારી મનનો થોડોક અભ્યાસ કરવો જરૂરી છે। જો તેને સારી બાબતનો સ્વાદ લાગ્યો હોય તો તે ખરાબ બાબતો તરફ નહીં જાય। જો તેમાં સારા વિચારો ભર્યા હશે તો ખરાબ વિચારોને સ્થાન નહીં મળે। સદ્ગુણો અને સત્પ્રવૃત્તિઓની વૃદ્ધિ થશે। આથી જ માનવી અને સમાજમાં દેવત્વની ભાવનાનો વિકાસ કરવા માટે જીવન મૂલ્યોને અપનાવવા જરૂરી છે। જીવન મૂલ્યો એટલે પરમેશ્વર સુધી પહોંચવાની નિસરણી, માનવતાની કસોટી, સજ્જનતાના મૂળ તત્વો તથા માનવની ઉન્નતિનો આધાર। માનવતા અને પશુતા વચ્ચેની સીમારેખાને જીવન મૂલ્ય કહે છે। એનું આચરણ મહામાનવોના માર્ગ ચાલવા સમાન છે। શ્રદ્ધા, યજ્ઞ, તપ, દયા, દાન, અહિંસા, ક્ષમા, ત્યાગ, મૃદુતા, ઉદારતા, તેજસ્વીતા વગેરે અનેક ગુણોને જીવનમાં ધારણ કરવાથી જ સર્વત્ર સુખ, શાંતિ શક્ય બને છે। દેવતાઓના ચરિત્રમાંથી આ અમૂલ્ય આદર્શોને અપનાવવાનો પ્રયાસ કરો। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।